નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું પહેલગામનો આતંકી હુમલો કે જેમાં આપણે આપણા 26 નિર્દોષ પર્યટકોને ગુમાવ્યા એની બાબતે હવે બદલો લેવા માટે આપણી સેના તૈયાર છે અને આખો દેશ પણ એ જ માંગ કરી રહ્યો છે કે બદલો લેવો જરૂરી છે અને હવે એ સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે કારણ કે જે ગતિવિધિ ભારતમાં જોવા મળી રહી છે, ભારતીય સૈન્યની ગતિવિધિ જોવા મળતી હોય કે પછી આપણી પોલિટિકલ વિંગ જે રીતના સંદેશ અને સંકેત સીધા પાકિસ્તાન આતંકિસ્તાનને આપવામાં આવી રહ્યા છે એનાથી એ સ્પષ્ટ છે કે દિવસ દૂર નથી કે જ્યારે આતંકિસ્તાનનો ખાત્મો થવા જઈ રહ્યો છે। પરંતુ આજના દિવસમાં શું થયું? આજે આપણી ભારતીય એરફોર્સે હજારો કિલોમીટર દૂર એવા પાકિસ્તાનને પણ સંદેશ આપ્યો। ક્યાંથી? યુપીથી એક એવો સંદેશ મળ્યો છે જે યુદ્ધાભ્યાસ થયો જેના કારણે રાફેલે જે ગર્જના કરી તેના કારણે રાવલપિંડી પણ આજે ફફડી ઉઠ્યું હતું। આખરે આજે ઇન્ડિયન એરફોર્સે શું સંદેશ આપ્યો, કેવી ગર્જના કરી, કેવી પ્રેક્ટિસ કરી એ વિશે પણ વાત કરીશું। બીજી બાજુ આતંકિસ્તાનમાં શું થઈ રહ્યું છે? ઘણા સમય પહેલા જે 16 એપ્રિલના રોજ એક સંદેશ આપવામાં આવ્યો હતો તેના જનરલ મુનીર દ્વારા, પછી એ ગાયબ હતા અને ગુજરાત ફર્સ્ટમાં પણ એ ચર્ચા થઈ કે આખરે આ જનરલ મુનીર છે ક્યાં? એમના જે સૈનિકો છે તાબડતોબ ત્યાંથી રાજીનામું આપી રહ્યા છે। આજે જનરલ મુનીર બંકરમાંથી બહાર આવ્યા એ વિશે પણ વાત કરીશું। બીજી બાજુ આજની તારીખમાં પણ પાકિસ્તાનમાં કોમેડી સર્કસ ચાલુ જ છે અને આતંકનો પ્રેમ કોણ વધારે દર્શાવે છે એની પણ એક રેસ ચાલી રહી છે અને એમાં આજે બિલાવલ ભુટ્ટો આગળ ચાલી રહ્યા છે। બીજી બાજુ પીઓકેમાં શું થઈ રહ્યું છે? પીઓકેમાં કહેવાય ગયું ભાઈ તમે 2 મહિનાનું રાશન પાણી એકઠું કરી લો। સાથે સાથે એમ પણ થઈ રહ્યું છે તમામ મદ્રેસા બંધ થઈ ગયા, તમામ જે ટોપના ટુરિસ્ટ પ્લેસ છે એ પણ બંધ છે અને બીજી બાજુ ગિલગિટ બાલ્ટિસ્તાન હોય કે પછી બલોચનો વિસ્તાર હોય ત્યાં પણ પાકિસ્તાનની ઘેરાબંધી થઈ રહી છે, એટલે કે ચારે બાજુથી આક્રમણ થવા જઈ રહ્યું છે અને પાકિસ્તાનનું કચ્ચર ઘાણ વળવાનું નક્કી છે। મુફદ્દલ બિલકુલ, અને જે રીતે દેશ આખામાં એક ચર્ચા છે કે આતંક પર વળતો પ્રહાર ભારત ક્યારે અને કઈ રીતે કરશે, આ જે સવાલ પૂછાઈ રહ્યો છે એની સામે જવાબ એ જ છે કે સેનાની તૈયારીઓ રોજે રોજ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશના હાઈવે ઉપર ભારતના એવા યુદ્ધ જહાજો કે જે પાકિસ્તાની સેનાનો કચ્ચર ઘાણ વાળવાની ક્ષમતા ધરાવે છે એ યુદ્ધ જહાજો હાઈવે ઉપર ઉતરે અને એ યુદ્ધ જહાજો એકાદ નહીં, બધા જ પ્રકારના યુદ્ધ જહાજો રાફેલ, સુખોઈ, મિગ બધા જ ત્યાં ઉતરે અને હજુ આજે રાત્રે પણ નાઇટ ટ્રાયલ થવાનું છે વિકાસ। એટલે જે એક્શન થઈ રહ્યા છે તમે એ નેવીના ફૂટેજીસ પણ અમે બતાવ્યા કે નેવી તૈયારી કરી રહી છે, જે આર્મ્ડ ફોર્સિસ છે એની તૈયારી પણ અમે સતત બતાવી રહ્યા છે, એરફોર્સની તૈયારી પણ સતત બતાવી રહ્યા છીએ, જે આપણી ડિફેન્સ સિસ્ટમ છે એની તૈયારી। તો આ બધું એમનેમ તો નથી થઈ રહ્યું, એનો મતલબ છે કે આતંક પર વળતો પ્રહાર ભારત કરવાનું છે અને એની સાથે જ્યાં એક તરફ દેશ આતંકને જવાબ આપવાની તૈયારીમાં વ્યસ્ત છે અને કોઈ પણ જ્યારે મોટો હુમલો કરવો હોય, આતંક પર જ્યારે સૌથી મોટો હુમલો કરવાનો છે ભારત, તો એ મોટો હુમલો કરવા માટે તૈયારી સમય માગી લે। બીજી તરફ પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે વિકાસ? પાકિસ્તાનમાં એક તરફ જ્યાં દેશ આતંક પર હુમલો કરવાની, આતંકનો કચ્ચર ઘાણ બોલાવવાની તૈયારી કરી રહ્યું છે, બીજી તરફ પાકિસ્તાન કે જે આતંકનો ગઢ છે ત્યાં બચાવની તમામ પ્રક્રિયા ચાલી રહી છે। જેટલા પણ અહેવાલ આવી રહ્યા છે, સાયરન લાગી રહ્યા છે। આજે એક સમાચાર એવા પણ આવ્યા છે કે ત્યાંના અધિકારીઓને આદેશ આપ્યા કે દેશમાં જેટલા પણ ખાલી ગોડાઉન પડ્યા છે ચાહે ગમે તેના હોય એને જપ્ત કરી લો। શેના માટે? કે જરૂર પડે એની અંદર જે સેનાને લગતી સામગ્રી છે એ ત્યાં સાચવી શકાય। એટલે આ પ્રકારનો ઘટનાક્રમ પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે અને વિકાસ આપણી સાથે આ આખી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એને લઈને ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ પણ છે। બિલકુલ, આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી જોડાયેલા છે, એમની સાથે ચર્ચા કરીશું। સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને આપણી સાથે રિટાયર્ડ કર્નલ વિનોદ ફલનીકરજી પણ જોડાયા છે। સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ બંને ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વિગતવાર ચર્ચા કરીશું। પરંતુ આજે ઇન્ડિયન એરફોર્સે જે શક્તિ પ્રદર્શન કર્યું છે એ વિશે પણ આપણે જણાવી દઈએ। પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યું છે ત્યારે આજે યુપીમાં ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાએ મોટી કવાયત કરી, ટચ એન્ડ ગો પ્રેક્ટિસ કરવામાં આવી, જ્યાં લડાકુ વિમાનોએ આજે ગર્જના કરી હતી। ત્યાં ફક્ત 3.5 કિલોમીટર લાંબો જે હાઈવે છે, હાઈવે પર એર સ્ટ્રીપ
પર યુદ્ધ સ્તરીય અભ્યાસ કરવામાં આવ્યો. પહેલીવાર એક્સપ્રેસ હાઈવે પર નાઇટ લેન્ડિંગ ટ્રાયલ પણ થવા જઈ રહ્યું છે, જ્યાં રાફેલે ગર્જના કરી. સુખોઈ 30, મિરાજ, મિગ, જેગુઆર આ તમામે આજે ગર્જના કરી હતી. C-130J સુપર હર્ક્યુલસ અને AN-32 પણ પ્રદર્શન કર્યું અને MS-17 V5 હેલિકોપ્ટર પણ આ રિહર્સલમાં જોડાયા હતા. આ દ્રશ્યો તમે જોઈ લો. આપણી ઇન્ડિયન એરફોર્સની કેવી તાકાત છે, આજે એનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને જ્યારે કોઈ એવી ક્ષણ આવે છે, કોઈ એવી સ્થિતિ આવે છે, ત્યારે કેવી રીતે તુરંત જ ભલે રનવે નથી પરંતુ એક્સપ્રેસ હાઈવે પર પણ આપણા આ ભારે ભરખમ યુદ્ધ વિમાનો ત્યાં ઉતરી શકે છે અને તુરંત જ પાછા ટેક ઓફ કરી શકે છે, એનું આજે રિહર્સલ કરવામાં આવ્યું. અને આજના જે દ્રશ્યો જોઈને પાકિસ્તાની સેના, પાકિસ્તાની સરકાર અને ભારત વિરોધી તેમના વિચાર ધરાવનાર જેટલી પણ એવી ટોળકી છે, એ બધા આજે થરથર કાંપવા લાગ્યા છે. મુફદ્દલ વિકાસ, આ એ જ ફ્રન્ટ રો છે ભારતીય એરફોર્સની, ભારતીય જે એર સ્ટ્રાઇકિંગ ફોર્સ છે એની આ ફ્રન્ટ રો છે. તમામ નામ તમે ચાહે રાફેલથી શરૂઆત કરો, રાફેલ છે, મિગ છે, સુખોઈ છે, જેગુઆર છે, ન માત્ર જે ફાઇટર પ્લેન પણ જે ફાઇટર હેલિકોપ્ટર છે એ પણ ત્યાં યુપીમાં પ્રદર્શન એટલે કરી રહ્યા છે કે આ બધા જ તૈયાર છે, આ બધા જ તૈયાર છે. આ પોસ્ચરિંગ થઈ રહ્યું છે, આ ભારતનું જે અટેકિંગ ઇન્ટેન્ટ છે એ દેખાડવામાં આવી રહ્યો છે. અને આ બધા જ ભારતના આકાશમાંથી પાકિસ્તાનની અંદર જે આતંકી આકાઓ બેઠા છે એનો કચ્ચર ઘાણ વાળવાની ક્ષમતા ધરાવે છે. આ એ અટેકિંગ ફોર્સ છે જેની પાસે ઓફેન્સિવ પાવર છે એવો કે એ ગમે ત્યારે દુશ્મનના દાંત ખાટા કરી શકે છે. જે તૈયારી કરવાની છે એ સામેવાળા એટલે કે આતંકનો ગઢ જેની પાસે છે એમણે પોતાના બચાવની કરવાની છે. હા, એટલી તૈયારી કરી લો. બિલકુલ. આ તરફ અરબ સાગરમાં પણ ભારતે સમુદ્રી ગર્જના કરી છે અને આ ગર્જનાથી પણ પાકિસ્તાન આજે ફડફડ્યું હશે. ભારતીય નૌસેનાની અરબ સાગરમાં વોર ડ્રીલ ફરીથી એકવાર થઈ. ફરી એકવાર સંદેશ આપ્યો, વી આર રેડી એની ટાઈમ, એની હાઉ, એની વે. નેવીના વિધ્વંસક શક્તિ પ્રદર્શનથી સદમામાં આવી ગયું છે પાકિસ્તાન. પાકિસ્તાનને ખોખરું કરે તેવી નિર્ણાયક પોઝિશનમાં ત્યારે ઇન્ડિયન નેવી છે. નેવીના તમામ યુદ્ધ જહાજો સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. પછી INS સુરત હોય, વિક્રાંત હોય, એ તમામ અત્યારે એલર્ટ મોડમાં છે અને એવું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એના કારણે પાકિસ્તાન નેવી જોડે તો આપણી કોઈ સરખામણી છે જ નહીં, પરંતુ એ લોકો એવા સદમામાં છે, એવા અત્યારે એ લોકો ફસાઈ ગયા છે, એ રીતનું એમનો અત્યારે તેમના હાવભાવ છે. સતત પરસેવો છૂટી રહ્યો છે, બ્લડ પ્રેશર સતત વધી રહ્યું છે. મુફદ્દલ, દુશ્મન દેશની પાસે એ જે પોઝિશનિંગ છે ભારતીય નેવીનું, ક્યાં અરબ સાગરમાં કયા આપણા જે ફાઇટર જે આપણા જહાજો છે, યુદ્ધ જહાજો, ફ્રિગેટ, મનવાર જે પણ છે આપણું નેવી પાસે, એ શસ્ત્ર સરંજામ સાથે સજ્જ થઈને એનું પોઝિશનિંગ છે એ દુશ્મન દેશને કદાચ ખબર પડી ગઈ હશે. નહીં પડી હોય તો એમાંથી જ્યારે આગના ગોળા વરસશે ત્યારે ખબર પડી જશે. સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન હોવાને કારણે અમે બિલકુલ શેર નથી કરી રહ્યા, પણ એટલું જરૂરથી કહી શકીએ છીએ કે પાકિસ્તાનને ખોખરું કરી શકાય, આતંકના ગઢને તોડી શકાય એવી પોઝિશનિંગ નેવીની પણ છે. એટલે એરફોર્સ બાદ નેવી પણ તૈયાર છે. અને વધુ એક મોટા સમાચાર, વિકાસ. બિલકુલ. ભારતની ગાંડીવ મિસાઇલથી પણ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે. 300 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનનો ખાત્મો બોલાવવા સક્ષમ છે આ મિસાઇલ. એસ્ટ્રા MK3 મિસાઇલનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. ગાંડીવ નામ મહાભારતના અર્જુનના ધનુષ્યથી પ્રેરિત છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે ગાંડીવ. ધ્વનિ ગતિ કરતા પણ 4.5 ગણી ઝડપે ઉડી શકે છે આ ગાંડીવ. 220 કિલો વજનના ગાંડીવથી લક્ષ્યો પર સટીક નિશાન પણ સાધી શકાશે. એટલે DRDO એક પછી એક જે હથિયારો તૈયાર કરે છે અને જે રિસર્ચ કરી રહ્યા છે એમાં જે સફળતા મળી રહી છે એમાંથી એક છે ગાંડીવ. અને આ ગાંડીવનું તીર જ્યારે છૂટશે, એની જે મિસાઇલ જ્યારે છૂટશે તો ચોક્કસથી એ તમામ જે શહેરો કે જ્યાંથી ભારતમાં આતંક ફેલાવવા માટેની નાપાક કરતૂતો, નાપાક હરકતો થતી હશે એનો કચ્ચર ગાણ બોલવાનો છે. એટલે વધુ એક મોરચેથી પણ તૈયારી થઈ ચૂકી છે. એક પછી એક અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ અને એ બધાની વચ્ચે હજુ એક મહત્વના સમાચાર છે. સમાચાર એ છે કે પહેલી તસવીર સામે આવી છે સિંધુ જળ સંધિને રદ કર્યા બાદ
અને આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે લોકો કદાચ મીમ્સ બનાવવામાં વ્યસ્ત હતા એમને કરારો જવાબ છે કે કઈ રીતે ભારતના સ્ટ્રાઇક પછી આ સેટેલાઇટ ઇમેજ છે વિકાસ, અને આની અંદર તારીખ પણ છે બિફોર સિંધુ જળ સંધિ રદ કર્યા પહેલા અને સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ, એટલે કે પાણી રોક્યા બાદ. આ બંને તસવીરો છે, એકવાર ફૂલ સ્ક્રીન બતાવી દો કે કઈ રીતે પાકિસ્તાનમાં જે જળ પ્રવાહ વહેતો હતો એ વહેણ સુકાવા લાગ્યું છે. આ બંને તસવીરોમાં બિફોર અને આફ્ટર સ્પષ્ટ દેખાય છે કે જે પાકિસ્તાનમાં જે પાણી વહી રહ્યું હતું એ ત્યાં વહેણ છે એ સુકાવા લાગ્યા છે, સંકોચાવા લાગ્યા છે. 38% પાકિસ્તાનીઓના રોજગાર પર સંકટ છે, 80% કૃષિ પણ એ છે કે જે નિર્ભર છે સિંધુના પાણી ઉપર, એના ઉપર પણ સંકટ છે. બિલકુલ આ સ્થિતિ છે અને હવે એના પર આપણે ચર્ચા પણ તેની શરૂઆત કરીશું. એ પહેલા વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાકિસ્તાનનો નેશનલ ઇશ્યુ બન્યો ભારતના હુમલાનો ડર. સમગ્ર પાકિસ્તાનમાં ભારતના સંભવિત હુમલાનો ફફડાટ છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં લોકો પૂર્વ તૈયારીમાં વ્યસ્ત છે. મેં હમણાં કહ્યું કે હવે 2 મહિના સુધીનું રાશન પાણી તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એવું પેનિક ડિપ્લોઈંગ થઈ રહ્યું છે. પાકિસ્તાનને ખબર નથી પડી રહી કે આખરે ક્યાંથી ભારત હુમલો કરવા જઈ રહ્યું છે. આજ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલી છે. સૌપ્રથમ જયદેવજી, આપની પાસે આવવા માંગીશ કે પીઓકેના પીએમ હોય કે પછી પાકિસ્તાનના પીએમ, સૌ કોઈ અત્યારે પેનિકમાં છે. પીઓકેમાં તો મદ્રેસા બંધ કરી નાખ્યા, તમામ ટુરિસ્ટ પ્લેસો અત્યારે ત્યાં બંધ છે. સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આ લોકો હવે બાળકોને પણ એક પ્રોટેક્શન તરીકે આગળ રાખી રહ્યા છે, કારણ કે એ લોકોને પણ ટ્રેનિંગ આપવાની આ લોકોએ શરૂઆત કરી. આ શું દર્શાવે છે? જી ચોક્કસપણે મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી પહોંચી રહ્યો છે. જી જી જે રીતે આપે કહ્યું એ રીતે પીઓકેમાં અને બાકી બધી જગ્યાએ ડરનું માહોલ વ્યાપ્ત છે અને જે રીતે આપણે આપણી સ્ક્રીન ઉપર પણ દેખાડી રહ્યા છીએ તેમ ચારે ખાના ચિત્ત છે પાકિસ્તાન. અને આ ડર પાકિસ્તાન માટે આપણા તરફથી આવે એ આપણા એગ્રેસિવ પોસ્ચરિંગના કારણે છે. આપણે ઓપનિંગ નેરેટિવમાં પણ વાત કરી એ રીતે એરફોર્સ અને એરફોર્સની કાબેલિયત કુનેહ અને આ પ્રકારનું એક ઓફેન્સિવ પોસ્ચરિંગ, વત્તામાં નેવી પણ, નેવીનું સતત પોસ્ચરિંગ, નેવીનો પણ અટેક લેવાની પૂરેપૂરી તૈયારી, એ જોતાં પાકિસ્તાન આ કરે એ સ્વાભાવિક છે. બીજી વાત, પાકિસ્તાનને આ ડરનો માહોલનો ઉપયોગ પણ પાકિસ્તાન પોતે પોતાના હિતો માટે કરે એ પ્રકારનું, જો હું એ શબ્દ વાપરું તો જરાય ખોટું નહીં હોય, એ પ્રકારનું હલકું રાષ્ટ્ર પાકિસ્તાન છે. આ ડરના કારણે ભારત અમારા પર અટેક છે, અમે તો કંઈ કરતા નથી, અમે તો નિર્દોષ છીએ, સતત ને સતત ભારત જ આ પ્રકારની દહેશતગર્દી કરે છે એવું ફોલ્સ નેરેટિવ જે પાકિસ્તાન બિલ્ડઅપ કરવાનો ટ્રાય કરે છે એમાં પણ તેમને મદદ થાય એક. અને એ સિવાય બીજી બાબતોમાં પાકિસ્તાન એ પ્રકારનું પણ વલણ કરે, જેમ તમે છેલ્લે વાત કરીએ કે આ પ્રકારના લોકોને પણ આગળ ધરતા પાકિસ્તાન ડરશે નહીં કે ગભરાશે નહીં. તો આ પાકિસ્તાન એ કે જે અગેન જેટલું આપણે કોટ કરીએ, જેટલું કહીએ એટલું ઓછું છે આ લોકો માટે. આવી કટોકટીની ક્ષણમાં આસિફ મુનીર જે રીતે કન્વિનિયન્ટલી પોતાની સગવડતા પ્રમાણે ગાયબ થઈ જાય, સગવડતા પ્રમાણે હાજર થઈ જાય, જ્યાં એમણે રહેવું ન જોઈએ, જ્યાં એમણે બોલવું ના જોઈએ, એવા નોન રેસિડેન્શિયલ પાકિસ્તાનીઓ સામે અલગ અલગ ધાર્મિક ઉન્માદ ફેલાવે એવી વાતો પણ કરવા માંડે અને પછી પાછા ગાયબ થઈ જાય. પોતાના પરિવારને પણ ક્યાં સગે વગે કરે છે એમને જ ખબર. તો આ સમયે જ્યારે લીડરશિપ આપવાની હોય, આગળ રહેવાનું હોય, ફ્રન્ટલાઇનથી નેતૃત્વ કરવાનું હોય, જે આપણે જોઈ રહ્યા છીએ. આગળ આપણે ચર્ચા કરશું કે આપણા રાષ્ટ્રમાં કઈ રીતે તમે વાત કરી આ મૌલાના મુનીરની આજે દેખાયા હતા ત્યાં જેલમમાં ફાયરિંગ રેન્જમાં, પરંતુ જેવા આપણે એના વિશે ચર્ચા કરી હતી કે આ મુનીર છે ક્યાં. આજે ચોક્કસથી એક વિડીયો તેમણે રિલીઝ કર્યો છે, ટેન્ક પર ઉભા સંદેશ આપે છે, પરંતુ એના કારણે પાકિસ્તાનમાં પોતે ટ્રોલ થઈ રહ્યા છે. યસ ડેફિનેટલી એ પાકિસ્તાની લોકો, એ પાકિસ્તાની આર્મી પણ કે જે ત્રસ્ત છે, નારાજ છે અને આમ કહો તો કે ફેડઅપ થઈ ગયા છે પાકિસ્તાનના આ વલણથી અને આ પ્રકારના વોર મોંગરિંગથી. એના કારણે એમની જગ હસાઈ થવી એ સ્વાભાવિક છે, નેચરલ છે અને પોતે જ પોતાના માટેનું આ બધું અઘરું કરી રહ્યા છે. જો એમણે
કોઈ ટેન્ક ઉપર કે કોઈ બીજી જગ્યાએ ઊભા રહીને મોરચો ખોલવો જોઈએ, મોટિવેશન કરવું જ હોય તો એ ક્યાં ગાયબ હતા જ્યારે એમની પેલી જફર એક્સપ્રેસ જે ટ્રેન હતી એ BLAના લડાકાઓએ કેપ્ચર કરી હતી? ત્યાં કેમ ના ગયા? ત્યાં કેમ ઓપરેશનમાં ત્યાં સૈન્ય મોકલવામાં પણ વાર લગાડી? એટલે જે મેં અગાઉ કીધું એમ સગવડતા પ્રમાણે પોતાના સગવડિયા રીતે હાજર થઈ જવું, ગાયબ થઈ જવું, ફરી પાછું આવી જવું, પરિવારને આગળ પાછળ કરવા. તો આ વાત જે છે પાકિસ્તાનીઓ હવે ઓળખી ગયા છે, સમજી ગયા છે કે પોતે પોતાના મહિમા મંડન, પોતે પોતાના ઇમેજ બિલ્ડિંગ અને પોતાના સ્વાર્થ સધાય, લડાઈનું વાતાવરણ રહે, મિલિટરી અને એ પ્રકારના હથિયારો ઇક્વિપમેન્ટની ખરીદી થાય અને એમાંથી પોતે પોતાના કરપ્શનની શેરની મલાઈ ઉતારી લે, એ સિવાય એ કંઈ ઈચ્છતા નથી. એ હવે લોકો ઓળખી ગયા છે એમને. બિલકુલ. આ બધાની વચ્ચે એક સવાલની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે, એટલે ફલનીકરજીને પૂછી લઈએ આપણે. સર, જેમ જેમ સમય વીતી રહ્યો છે, ક્યાંય એવું નથી બની રહ્યું કે સેનાનું ઇન્ટેન્ટ કે પોસ્ચરિંગ એમાં કોઈ અછત આવતી હોય, કમી આવતી હોય? રોજ એક નવી રીતે એક શક્તિ પ્રદર્શન ભારતીય સેના અને એની ત્રણેય પાંખ કરી રહી છે. પણ જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ એક સવાલ બહુ પૂછાઈ રહ્યો છે કે શું ભારત માત્ર સ્ટ્રેટેજિક ડિસિઝન લેવાનું છે કે કોઈ લશ્કરી કાર્યવાહી થવાની છે? આ એક આમ જનતાના મનમાં આ સવાલ પૂછાઈ રહ્યો છે. એટલે હું દરરોજ એકવાર તો આ સવાલ કરું છું, આજે પણ ફરી કરી રહ્યો છું. No, two things are very clear. प्राइम मिनिस्टर है ऑलरेडी क्लियर કર્યું છે कि जो कुछ भी होगा वो आपने कभी सोचा नहीं जिंदगी में उससे ज़्यादा होगा. What does it mean? If you draw the conclusion, what does it mean? One is the LOC, which is already activated. તમારા માધ્યમથી મારા માધ્યમથી કશું ખબર નહીં પડે, બટ LOC પર રોજ કશુંનું કશું ફાયરિંગ ચાલે છે. એમનું એટેક, અમારું એટેક, ડિફેન્સિવ બેટલ ચાલે છે, ચાલતું હશે. મને એવું લાગે છે વિથ माई सर्विस एंड विथ माई एज कि हम लोग चुप बैठने वाले नहीं, जो कि एरिया ऑफ इंटरेस्ट में हम लोग LOC है या हमारी इंटरनेशनल बॉर्डर. जहाँ तक स्ट्रेटेजिक का सवाल है, वेयर द नेवी प्लेज वेरी इंपॉर्टेंट रोल एंड वेयर द एयरफोर्स प्लेज अ वेरी इंपॉर्टेंट. तो प्रिवेंशन इज बेटर देन क्योर. प्रैक्टिस मेक्स द मैन परफेक्ट. इफ यू आर लैंडिंग एट द हाईवे पे लैंड कर रहे हो, भाई आ पायलट है हमारा, जिनकी उम्र 23 से 26 साल की है, आज 6 करोड़ का 10 करोड़ का वो मैनेजिंग डायरेक्टर है एयर में, तो उसको प्रैक्टिस भी तो करवानी है. दैट इज द फील ऑफ कॉन्फिडेंस. हम लोग हर संडे को, जयदेव विल एग्री विथ मी, हर संडे को हमारी वेपन क्लीनिंग परेड होती है. वाई? सो दैट द वेपन विच यू आर गोइंग टू फायर ड्यूरिंग द वॉर इन ऑन द बॉर्डर, भाई ये बरोबर છે એની વેલ્યુ કર, પછી દુર્ગા માતા જય માતા, પહેલાં આ તારું વેપન જો તેરે સાથ રહેને વાલા. દેટ ઇઝ વાય એરફોર્સ, નેવી, દે આર નો ફુલ્લી નો. આજે ઇટ્સ અ કોઓર્ડિનેશન બેટલ. આ કોઓર્ડિનેશન એક દિવસમાં નથી થતું સાહેબ. આ કોઓર્ડિનેશન થાય છે. ઇટ ટેક્સ અબાઉટ 10 days, 20 days, 30 days, મે બી મંથ. એન્ડ વેન ધ ફાઇનલ ઇન્ટેલિજન્સ કમ કે ભાઈ કયું આપણું સ્ટ્રેટેजिक टारगेट છે, मसूद अजहर वगैरह वगैरह बड़े बच्चे हैं यार, ये कोई स्ट्रेटेजिक टारगेट क्या आपका जिससे आप उसको नेगोशिएशन टेबल पे बिठा सकते हो पाकिस्तान को, एंड होल वर्ल्ड इज विथ यू एक्सेप्ट 2-3 पीपल. तो ऐसे परिस्थिति में वो सिचुएशन क्रिएट हो रही है, वो एटमॉस्फियर क्रिएट हो रहा है, एनवायरमेंट क्रिएट થાય છે. અનફોર્ચ્યુનેટલી આઈ વોઝ રીડિંગ ધ ટ્વીટ કે જે યુએનમાં ટ્વીટ આપી છે, हमारा જે नेगेटिव पर्सनालिटी वाले जो पॉलिटिशियंस हैं, जो भी है, उन्होंने जो दिया हुआ है कि भाई नो, इन्होंने आतंकवादियों ने कभी धर्म नहीं पूछा. अब हमारे जयचंद जब ऐसे बोलेंगे, अल्टीमेटली इट वॉज डिलीट. सो हु विटोड इट? चाइना विटोड इट. सो ये प्लस माइनस व्हाट यूएन चल रहा है. ही इज ट्राइंग टू गेट, पाकिस्तान इज ट्राइंग टू गेट सपोर्ट फ्रॉम यूनाइटेड नेशन, फ्रॉम उनके जो भी पत्रकार. आज देखो धीरे सिंपल भाषा बोलते हैं कि आपको जो भी करना है हमको बचा लो, हम हमारा आम आदमी का कोई लेवा देवा आपसे नहीं है. वी ऑल्सो अंडरस्टैंड, इंडियन आर्म फोर्सेज ऑल्सो अंडरस्टैंड. आपने क्लासिक एग्जांपल देखा कल के दिन आपने जो वाघा बॉर्डर के ऊपर, अटारी बॉर्डर के ऊपर उन्होंने अपने बंदों को लेना एक्सेप्ट नहीं किया. अरे यार, वो कंट्री जो अपने खुद के पॉपुलेशन को एक्सेप्ट नहीं कर रही है, जो कि प्रॉपर वीज़ा पे आए हुए हैं, किस पे भी आए होंगे,
या अनऑथराइज पे आए होंगे। जो कंट्री कारगिल वॉर में अपने जवान को जो बेचारे शहीद हो गए, हमारे मौलवी मौलाना वहाँ जा कर के उसको ठीक तरह उसको क्रियाक्रम किया, उसको भी नहीं एक्सेप्ट करते हैं, उस कंट्री पे क्या भरोसा करना। द टाइम हैज कम टू डिलीवर द रिजल्ट। બિલકુલ એ સમય આવી ગયો છે સર વલ્લભકરજી, લેકિન મારે સમજવું છે કે આજે આપણી ઇન્ડિયન એરફોર્સે જે શક્તિ પ્રદર્શન કર્યું સર, જે ટચ એન્ડ ગો પ્રેક્ટિસ કરીએ, શું સંદેશ આપે છે, કેમ એની જરૂર પડી આપણે એ કરવાની, એ શું દર્શાવે છે? वाई नॉट, यू टेल मी वाई नॉट। आज मेरे पास वो 100 राइफल आ गई तो मैं प्रैक्टिस नहीं करूंगा। आज मेरे पास पायलट कमीशन करके आ रहे हैं जो कि वेरियस रेजिमेंट में जा रहे हैं, वो उधर फायरिंग किया, बट हैव दे लैंडेड एनी प्रैक्टिस? नहीं साहब, करोड़ों का नुकसान हो जाएगा व्हेन यू लैंड। એને ખબર તો જોઈએ કે મને રિફિલિંગ ક્યાં થશે, મારું એરિયા ક્યાં, રિસ્પોન્સિબિલિટી કઈ છે, એરિયા ઓફ ટાર્ગેટ મારું કઈ છે, એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સ શું છે। तो ये तो दे आर ऑल स्ट्रेटेजिक मिशन। आपने बालाकोट देखा कैसे रात को 3 बजे 4 बजे के काम करके आ भी गए। व्हाट आर प्लानिंग। सो आप ये जो क्वेश्चन कर रहे हो ये गलत कर रहे हो। दिस इज द ट्रेनिंग। मैं आपको बता रहा हूँ, मैं जामनगर एयरफोर्स में था डेपुटेशन के ऊपर। आई डिडंट लाइक वन सिविलियन जेंटलमैन हु मेड अ स्टूपिड स्टेटमेंट। ही सेड आप तो અહીંયા બહુ અવાજ થાય છે, અમને બહુ હવે તહેરીક ये आवाज डिस्टर्ब हो रहा है। जामनगर इज द ओनली मिलिट्री एयरफोर्स स्टेशन में 24 घंटे 365 डेज हवाई जहाज उड़ता है, फायरिंग करता है, ट्रेनिंग करके जाता है। चाहे वो बच्चा आसाम से आ रहा है, चाहे वो कोयम्बतूर से आ रहा है, चाहे कश्मीर से आ रहा है। वेयर वी गेट टू प्रैक्टिस? नो, दिस इज न्यू कंसेप्ट। दिस इज न्यू कंसेप्ट। सरकार has started to let it practice. It is officially it is done. I am very proud कि our armed forces leaders जो भी है, they are at least ultimately कौन जाता है यार, कौन जाएगा? वो यंग फ्लाइट लेफ्टिनेंट फ्लाइंग ऑफिसर या स्क्वाड्रन लीडर, वो भी तो उस हवाई जहाज को लेके जाएगा। हैव यू गिवन द फील कि सीधा जाके बोफोर्स फायर करो? अरे बोफोर्स पर भी हमको ट्रेनिंग लेना पड़ता है। जब हम स्कूल ऑफ आर्टी में थे, आई एम श्योर जयदेव विल एग्री विथ मी, हमको हर गन का एक्सपीरियंस करना पड़ता है सर, हर गन का ऊपर। आई मे ज्वाइन मोटर्स, जयदेव मे ज्वाइन मीडियम रेजिमेंट, आई मे ज्वाइन रिजर्व, बट सबका प्रैक्टिस करना पड़ेगा। ઓકે, તો और ये આ quarterly होता બધાની है, વચ્ચે quarterly એક होता है, yearly અહેવાલ होता है। એવો પણ આવી રહ્યો છે કે યુએનએસસીના ચીફ છે એ એવું નિવેદન આપી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને લઈને અમે ગમે ત્યારે બેઠક બોલાવી શકીએ છીએ। યુએનએસસીના ચીફ આ કહી રહ્યા છે। હવે આ જ્યારે કહેવાઈ રહ્યું છે એવા સમયે પાકિસ્તાન કેવું એક્સપોઝ થઈ રહ્યું છે, મારે એ 4 તસવીરો બતાવી છે જેમાં ઓડિયો બાઇટ્સ છે। પાકિસ્તાનના તમામ મંત્રી, પાકિસ્તાનના તમામ લીડર્સ છે। એક તરફ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન એમ કહે છે કે પાકિસ્તાન અમન પસંદ દેશ છે, એ જ પાકિસ્તાનના બીજા મંત્રી ખ્વાજા આસિફ કહે છે કે અમે તો 30 વર્ષથી આતંકવાદને પોષીએ છીએ। અને એના પછી આજે બિલાવલ ભુટ્ટોનું નિવેદન પણ આવે છે અને એ કહે છે કે અમે બરાબર છે, અમે આતંકવાદને પોષીએ છીએ પણ આ આપણને ભારે પડી રહ્યું છે। એટલે એક પછી એક સ્વીકાર કરી રહ્યા છે। એટલે યુએનએસસીના ચીફ જો બેઠક કરવાના હોય ને તો આ બધા નિવેદન પણ સાંભળી લે। એકવાર સંભળાવી દઈએ આપણે। इससे लेकिन इसके साथ साथ पाकिस्तान ने हमेशा अमन सलामती की बात की है। पाकिस्तान ने हमेशा मल्टीलैटरल फोरम्स पे हर जगह पे इसको प्रमोट किया है और इंशाल्लाह इसी पॉलिसी को अमल। Well, we have been doing this dirty work for United States for about 3 decades, and West. Pakistan has been victim of terrorism for decades, and perhaps no other country in the world has suffered so much from terrorism as Pakistan because of the wars in Afghanistan in the 80s and then in the previous decade and decade before that. That's what the defense minister said. I don't think that it's a secret that Pakistan has a past as far as extremist groups are concerned. And as a result of this, we have suffered. Pakistan. कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा। તો આ જે ચહેરો છે જેમાં એક તરફ કહેવાય રહ્યું છે કે અમન પસંદ રાષ્ટ્ર છે પાકિસ્તાન, ને પછી એના જ બધા મંત્રી, એના જ બધા એમપી, એના જ બધા નેતાઓ કહી રહ્યા છે કે અમે તો આતંકવાદ ચલાવીએ છીએ, અમે પોષીએ છીએ, હવે આપણને ભારે પડી રહ્યું છે। અને જે અમન પસંદની વાતો કરે છે એ અયોધ્યામાં ઈંટ મૂકવાની વાત કરે છે।
એટલે આ ચહેરો છે પાકિસ્તાનનો જે હવે એક્સપોઝ થઈ ચૂક્યો છે. બિલકુલ, એમના જ મંત્રીઓ, એમના જ નેતાઓ પાકિસ્તાનને એક્સપોઝ, આમ તો એક્સપોઝ થઈ જ ચૂક્યું છે, પરંતુ આ સ્થિતિમાં પણ એ લોકો આ રીતના નિવેદન આપે છે. જયદેવજી, યુએનએસસી ફરી એકવાર એવું કહી રહ્યું છે કે આ બાબતે હવે થોડું આપણે ધ્યાન રાખવું પડશે, પાકિસ્તાન તરફ કોઈ સીધો એક તરફી હુમલો ન થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે, એવું કહેવામાં આવી રહ્યું છે. યુએનએસસી એવું કહે છે કે અમે ક્યારેય પણ મીટિંગ બોલાવી શકીએ, તો એ મીટિંગ બોલાવે એ પહેલાં એક સ્વરે, મજબૂત સ્વરે દરેક ભારતીયએ યુએનએસસીને, કે ખાલી યુએનએસસીએ નહીં, યુનાઇટેડ નેશન્સના વડાને પ્રશ્ન પૂછવો જોઈએ કે જ્યારે હોસ્પિટલોમાં કે જ્યાં બાળકો અને મહિલાઓ છે ત્યાં ઇઝરાયલ જ્યારે હુમલો કરે છે, બોમ્બમારો કરે છે, ત્યારે આપ મીટિંગ કેમ નથી બોલાવતા? જ્યારે સિવિલિયન ટાર્ગેટ્સને યુક્રેન, રશિયા ઉપર ને રશિયા યુક્રેન ઉપર બોમ્બમારો કરે છે ત્યારે આપ મીટિંગ કેમ નથી બોલાવતા? જ્યારે અમેરિકી ડ્રોન અલ-કાયદાના નામે હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં નિર્દોષ નાગરિકોને ઉપર બોમ્બ વર્ષા ડ્રોનથી કરે છે ત્યારે આપ મીટિંગ કેમ નથી બોલાવતા? જાફર એક્સપ્રેસ જ્યારે થઈ ત્યારે આપે મીટિંગ કેમ ન બોલાવી? એવા સમયે કે જ્યારે એ જયદેવજી, 22 તારીખે આતંકી હુમલો થયો છે ભારત ઉપર. જયદેવજી, આપને હું અટકાવું છું. જી જી, યુએન કે યુએનનું સિક્યુરિટી કાઉન્સિલ, બરાબર, એના જ ફોરમમાં આ વાત સ્પષ્ટ છે કે જ્યારે કોઈ રાષ્ટ્ર પર, એના સાર્વભૌમત્વ પર હુમલો થાય ત્યારે એ રાષ્ટ્ર પાસે રિટેલિએટ કરવાનો અબાધિત અધિકાર છે. આ યુએનના જ ફોરમમાં લખેલું છે. તો પછી યુએનએસસી કેવી રીતે અટકાવી શકે? આ તો ખાલી વાતો છે બધી. એક્ઝેક્ટલી, આ બધી વાતો છે, આ સુફિયાણી વાતો છે, અને આ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે. આપણા પ્રધાનમંત્રીજીએ અહીંયા ક્યાં આગે પાછે નહીં, એમના મંચ ઉપર ઊભા રહીને યુનાઇટેડ નેશન્સ અને એની કેટલી બધી સિસ્ટર કન્સર્ન્સ એવી સંસ્થાઓના રિલેવન્સને બદલવાની, એડેપ્ટ કરવાની, સમય સાથે વધારે ને વધારે રિલેવન્ટ બનવાની સલાહ આપી છે. અને એ લખેલું હોય આ યુનાઇટેડ નેશન્સને જો એમ હોય કે આ ભારત એ ભારત છે જે એક ગાલની બદલે બીજો ગાલ, એ નહીં, એક ગાલની ઉપર લાગે એ પૂછ્યા વગર તમારા બંને ગાલ પર મારે, એ આ ભારત છે, આ સમય બદલાણો છે, એ યુનાઇટેડ નેશન્સના જે કોઈ પણ એ વ્યક્તિ આ પ્રકારની વાતો કરતા હોય એણે સમજી લેવાની જરૂર છે. અને યુનાઇટેડ નેશન્સનું કોઈ પણ વ્યક્તિ કે એના કોઈ પણ ડેક્લેરેશન કહેવાતા ખરડાઓ કેટલા લોકો માને છે? કરે મીટિંગો કરવી હોય તો ભારતના સાર્વભૌમત્તા ઉપર આવશે ત્યારે એ ખરડાના કાગળનો અમારે જેવો ઉપયોગ, જે કાંઈ પણ એ લૂછવામાં ઉપયોગ કરવો પડે એ કરશું, પણ અમારે જે ધાર્યું અમારા દેશની સુરક્ષા માટે કરવું હશે એ કરશું. આવો મજબૂત વિશ્વાસ ભારતની સરકાર, ભારતની આર્મ્ડ ફોર્સિસ અને ભારતના નાગરિકોમાં છે. અને માનવતા અને હ્યુમેનિટી એ યુનાઇટેડ નેશન્સે ભારતને શીખડાવવાની જરૂર નથી. ફલ્દીકર સરે એમના જવાબમાં બહુ જ સરસ રીતે જે વાત કરી એ વાત એ હતી કે કેવી રીતે આપણા મૌલવીઓએ, જે ભારતીય ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ પહેરે છે, એમણે મુસ્લિમ રીતિ રિવાજો પ્રમાણે પાકિસ્તાનના મૃત સૈનિકોના પણ અંતિમ વિધિ કરેલા હતા. તો એ માનવતા, એ હ્યુમેનિટી, એ કુણું હૃદય અને યુદ્ધ માટે મંત્રણાઓ એ યુનાઇટેડ નેશન્સ આપે અમને શીખડાવવાની જરાય જરૂર નથી. બિલકુલ. અને ફલનીકરજી, બીજો સવાલ એ છે કે પીઓકેના જે પીએમ છે ચૌધરી અનવારુલ હક, જે નામ છે એમનું, એમણે કહ્યું કે 2 મહિનાનું રાશન પાણી તમે એકઠું કરી લો. સાથે સાથે અહીંયા એવી સ્થિતિ છે કે આ લોકો બાળકોને પોતાના રક્ષા કવચ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. બાળકોને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. એલઓસી પાસે પણ ત્યાંના સામાન્ય નાગરિકોને આ લોકો ટ્રેનિંગ આપી રહ્યા છે. बिफोर दैट एक आर्टिकल 51 है यूएन का और एक आर्टिकल 42 है. 42 એટલે ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ આપણે બીજા કન્ટ્રીમાં જઈએ છીએ જસ્ટ ટુ હેલ્પ ધેમ આઉટ, એન્ડ મેક્સિમમ સ્ટ્રેન્થ ઇઝ ઓફ इंडिया बिकॉज इंडिया बिलीव्स इन पीस एंड प्रॉस्पेरिटी इन द वर्ल्ड. ये यूएन जानता है, यूनाइटेड नेशंस सिक्योरिटी काउंसिल, एवरीबडी नोज. નંબર 1. નંબર 2, જ્યારે 51ની વાત કરે 9/11 થયું હતું ત્યારે જોર્જ બુશે શું કીધું હતું? Either you are with me, you are not with me. I am going as per Article 51 of the United Nations. I am going to hammer them. ठीक है, तो टाइम आ गया हैमर का. You cannot stop my Prime Minister or my armed forces as per this clause.
अगर 30 साल आप झेल रहे तो उससे ज्यादा झूठ बोल रहे हैं यार। तुम्हारे अस्तित्व के लिए, जयदेव भाई की तो तुम्हारे अस्तित्व के लिए आप आतंकवादी को पनाह दे रहे हो ताकि तुम टिके रहो, चाहे आर्म फोर्सेस हो या उनके पॉलिटिशियंस हो। दे आर लीस्ट कंसर्न। आज तुम मुझे बताओ 30-40 साल 70 साल हो गए यार, कहाँ पाकिस्तान है, कहाँ रास्ते हैं, कहाँ इंफ्रास्ट्रक्चर है, कहाँ मुझे, कहाँ जॉब अपॉर्चुनिटीज आर देयर। अरे व्हाट आर यू डूइंग? यू ऑलवेज वांट टू फाइट ऑन रेडिकलाइजेशन। नो, इट इज नॉट करेक्ट। नाउ कमिंग टू योर पॉइंट, जो आपने पॉइंट दिया हुआ है, वेरी वैलिड पॉइंट। मैंने आपको कुछ दिन पहले बताया, दीज आर ऑल बैटल प्रोसीजर एंड बैटल इंडिकेशन। आज તમે મારા ઘરમાં આવી જાઓ, મોમેન્ટ આઈ રેડ ધીસ થિંગ વોટ ઇઝ હેપનિંગ, મારા ઘરમાં 3 महीने का राशन मैंने जमा कर दिया। प्याज, आलू, जो भी चाहिए अपने को, पानी या थोड़ा सा दूध, पाउडर वगैरह रखो अपने पास। समथिंग विल इट हैपन इन कोरोना ऑल्सो। आई डिड इट एट द एज ऑफ, आई एम नो 80+, बट दिस इज वेयर देयर ऑल्सो स्टार्टेड नो द ट्रेनिंग। अभी विलेज, व्हेन आई वाज इन JNK, मेरे पास कठुआ का एक इलाका था, तो उसमें हमने गवर्नमेंट को बोला, स्टेशन कमांडर को बोला कि विलेज डिफेंस मैनेजमेंट कमेटी रखते हैं, उनको हम हथियार देते हैं सर, और दिए अपने हथियार। और उससे क्या होता है, दे एक्ट एज द सेकंड लाइन ऑफ डिफेंस। आप अपना गांव का प्रोटेक्शन कर रहे हो। नो, दिस हैज टू बी कम। ये सिर्फ एवरीवेयर 140 करोड़ के लिए 100 करोड़ का हम फौजी लोग नहीं आएंगे भाई। पुलिस भी है, आर्म फोर्स, पैरामिलिट्री फोर्सेस भी है भाई साहब, आपको भी आना पड़ेगा। 71 वॉर में हमने देखा हुआ है, 65 वॉर में भी हम लोग तो खुद रेलवे स्टेशन में जाके लोडिंग करते थे, हमने रात को ब्लैकआउट में पुलिस को हेल्प करते थे। 71 वॉर में हमारे साथ कुछ बच्चे आ गए लोडिंग एम्युनिशन के लिए, तो वो RSS के बच्चे थे। गांव में जाके किसी ने मुझे बताया कि यार उनसे जाके मैन पावर नहीं था। तो ऑल दीज पीपल, दे सर, यूनाइटेड वी स्टैंड, डिवाइडेड वी फॉल। आई मेंटेन दिस, ठीक है। देयर इज नो क्वेश्चन। आई पर्सनली फील वी ऑल शुड कम and support our armed forces, paramilitary forces, our government policy. Anybody is talking कि भाई वो I will consider him as a देशद्रोही, that is not correct. બિલકુલ. અને જયદેવજી, આપણે ફર્નિકલજીએ વાત કરી જ્યોર્જ બુશની. આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે પણ કહી દીધું કે ભારત પાસે ક્ષમતા અને તાકાત છે જે રીતે અમેરિકાએ બદલું લીધું. એટલે કે જે રીતે ઓસામા બિન લાદેનને આપણે અમેરિકાએ પાકિસ્તાનમાં જઈને માર્યો, એવું જ ઓપરેશન ભારત પણ કરી શકે છે, એવો સીધો સંકેત આપી દીધો પાકિસ્તાનમાં જઈને. હા હા, ચોક્કસપણે ભારતે જે પ્રકારનું પણ કંઈ પણ ઓપરેશન કરવું હોય એ કરી શકે એમ છે. અને અત્યારે જો 1-2 મિનિટમાં વિકાસજી અને મુફદ્દલજી, જો હું વાત કરું, ફલનીકર સર પણ અહીંયા છે ને સરે પણ બહુ રેફરન્સ કર્યો તો ટ્રેનિંગની બાબતમાં. એન્ડ સર, આઈ હોપ યુ આર લિસનિંગ ટુ મી સર. સર, આપણે વાત કરી, આપને વાત કિયા સર, કઈ રીતે આપણે સર રવિવારના દિવસે આપણા વેપન્સ, આપણા પર્સનલ વેપન્સનું ક્લિનિંગ કરીએ છીએ, એના ઉપરથી જ લીડ લેતા, અને જે અત્યારે એરફોર્સ જે આ હાઈવેઝ ઉપર લેન્ડિંગને કરે છે એ વાત કરતાં 2-3 વાતો કહી દઉં ને એનાથી આપને ખ્યાલ આવશે, આપણી ચેનલના દર્શકોને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે આપણું ટ્રેનિંગને મજબૂત કરીએ છીએ. પહેલી વાત એમ કહેવાતું હોય છે કે સૈન્યમાં અધિકારીઓ વચ્ચે આ વાત થાય, એ પછી કોઈ પણ લેવલના હોય, કે જવાનોનું બેસ્ટ વેલફેર કેમાં છે. વેલફેરનો અર્થ પાકિસ્તાન ત્યાંના સૈન્ય પોતે વેપારી એકમો ચલાવે છે એમાં કરે છે. એની સામેનો વિરોધાભાસ જોવો. આપણે ત્યાં એમ કહેવાય છે કે જવાનનું સૌથી સારામાં સારું વેલફેર એટલે એને રજા આપવી, એને પગાર આપવો, એને સુખ સગવડ આપવી, એશો આરામ આપવા, એ નહીં. એ જવાનને હાર્ડ ટ્રેનિંગ આપવી, એ એનું સારામાં સારું વેલફેર છે. એના માટે કરવામાં આવતું સારામાં સારું હિતમાં કરવામાં આવેલું વાક્ય છે. બીજી વાત જે બહુ ઘણીવાર બોલાયેલી છે, પણ તેમ પણ કે શાંતિકાળમાં જેટલો પરસેવો વહાવીએ એટલો લડાઈમાં લોહી ઓછું વહાવવું પડે, એનું ઇતિહાસ સાક્ષી છે, એમાં વધારે નહીં કહું. ત્રીજી વાત, જેમ સરે રવિવારની વાત કરી એમ દર શુક્રવારે સર કેટલું રિલિજિયસલી આપણે નાઇટ પરેડ, ફ્રાઈડેના દિવસે નાઇટ પરેડ કરવામાં આવે. એ દિવસે કોમ્બેટ યુનિફોર્મમાં બધા લોકો આવે. એ પ્રકારનો કોમ્બેટ યુનિફોર્મ કે જેમાં કારગિલ સમયે પણ ઓર્ડર્સ પાસ થયા હતા. હમણાં પણ આઈ એમ હિયરિંગ ફ્રોમ ધ સોર્સિસ કે અહીંયા પણ સાઉથ બ્લોકમાં અત્યારે ઓર્ડર્સ છે. લડાઈમાં જવા માટેના તૈયાર કપડામાં લોકો ટ્રેનિંગ કરવા આવે. ઓફિસમાં બેસીને કામ કરવાનું તો એ પણ એ કરે, પોતાના શસ્ત્ર સરંજામ ઇક્વિપમેન્ટની તૈયારી કરે, એને ફિટ ફોર વોર રાખે. આ શુક્રવારે રિલિજિયસલી થાય. ક્યારેક ક્યારેક વધુ જરૂર પડે તો પિચ ડાર્ક અંધારું કરી નાખવામાં આવે, ને એ અંધારામાં પણ તમે તમારા ઇક્વિપમેન્ટ, તમારા હથિયારો, તમારા સ્ટોર્સ, તમારા રજિસ્ટર્સ એને મેન્ટેન કરી શકો છો, કે એને સુઘડ વ્યવસ્થિત રાખી શકો નહીં, કે એ જોવામાં આવે. અને છેલ્લી વાત આ હાઈવે વાળી કરીને આની સાથે જોડું, આ નાઇટ ટ્રેનિંગ સાથે, કે જે સરે પણ વાત કરી હતી
આવા સમયે જ્યારે ક્યારે પણ લડાઈ થાય ભારત એ ખરાબ પરિસ્થિતિની પણ તૈયારી કરે છે કે બિલકુલ. જો આપણા એરપોર્ટ્સ ઉપર ડિફેન્સ એરપોર્ટ્સ કે આપણા જે હવાઈ મથકો છે એના ઉપર અટેક થાય, આપણી એર સ્ટ્રીપ વાપરી ન શકાય તો ક્યાંથી ટેક ઓફ કરશું, ક્યાં લેન્ડ કરશું? એના માટે પણ આ પ્રકારના ઓલ્ટરનેટિવ એક્સપ્રેસ વે હોવા જરૂરી છે. ખાલી ડિફેન્સિવ વિચારથી નહીં, એગ્રેસિવલી પણ આપણે ત્યાંથી નીકળીને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોન્ચ પેડ, અલગ અલગ રનવેઝથી ટેક ઓફ કરવું હોય તો એના માટે પણ આ જરૂરી છે. બિલકુલ. અને ખાલી આ વોર ગેમ, લડાઈ, યુદ્ધના જસ્ટ વન લાસ્ટ 30 સેકન્ડ્સ આ વોરના ભણકારા નથી. આપ કલ્પના કરો યુપીમાં આ પ્રેક્ટિસ થઈ રહી છે, એ હાઈવેની આસપાસના ગામડાઓની એક ગામની, ત્યાંના પ્લેન ઉડતા આવતા જોઈ ત્યાંના યુવાનો ઉપર, ત્યાંના બાળકો, ત્યાંના વિદ્યાર્થીઓ પર કેવો પોઝિટિવ અસર થતો હશે. ભારતને મળેલા કેટલાય સૈનિકો આવા છે જેમણે આવતા જાતા યુદ્ધ ગાડીઓને, ટેન્ક ગાડીઓને, કેટલાય લોકોની જેમ મારી વાત કરું તો કચ્છમાં BSFમાં એક ઊંટ અને વર્દી જોઈને અમને સૈન્ય જોડાવાનું મન થયું હોય. તો આવા બધા યુવા કુમળા હૃદય મગજો ઉપર કેટલી પોઝિટિવ અસર કરે છે આ. તો એ રીતે આને લઈએ અને ભારતની સુસજ્જતા માટે આપણે જય હિન્દ કી સેના ને એના માટે પાળેલો પરચવાનો દરેક બિલકુલ. ટીપું મુફદ્દલ, આપ એની સવાલ આપણે કર્યો પહેલા સલામી કરીએ. ફલનીકરજી કંઈક કહેવા માંગે છે, એમણે આંગળી ઊંચી કરી હતી. જી ફલનીકરજી. हाँ सर, I fully subscribe what Jaydev says. I want to add one more point સાહેબ કે ભાઈ મને જે મારા મેન્ટર છે, મારા કમાન્ડિંગ ઓફિસર છે, જે મને શીખવાડી છે, પછી દેટ આઈ યુઝડ ઇટ એઝ અ કમાન્ડિંગ ઓફિસર 1993 સુધી હું કાશ્મીરમાં હતો, जब उस वक्त आप कश्मीर फाइल देख रहे थे. वॉट एवर इट मे बी, हमारे पास जयदेव विल बेयर मी आउट, एनुअल इंस्पेक्शन होता है, एडम इंस्पेक्शन होता है, प्रैक्टिस कैंप होता है, फिर बाहर से लोग आते हैं, दे सर्टिफाई यू इन द पीस एरिया कि वेदर यू आर फिट फॉर वॉर और नॉट. नो व्हाट डज इट मीन? वो लोग आते हैं, बोलते हैं साहब इनको निकालो, 30 बंदे फायरिंग कराओ, 30 बंदे. अब 30 बंदे में कौन कौन होता है? धोबी भी हो सकता है, बार्बर भी हो सकता है, कुछ भी हो सकता है. तो स्ट्रेंथ लाइज इन द વીક લિંક. તમે ચેન જોઈ, ચેનમાં જે તમારી વીક લિંક છે, આ ધોબી, બાર્બર, કુક, આ કોઈ દિવસ મારા બેટા કામ નથી કરતા. આઈ એન્શ્યોર્ડ દેટ. અને મારે જ્યારે રાતે ડ્યુટી પર હતા, જ્યારે હું કાશ્મીરમાં હતો, મારે રાતે ડ્યુટી પર આ લોકો હતા, એમના હાથમાં રાઇફલ આપી, જ્યારે આપણે બોલે મુત્તો ક્યાં કર રહા હૈ? સાहब मैं बैठा हूँ, आराम से आप सोइए साहब. एंड वी यूज्ड टू, मी एंड माय सूबेदार मेजर, वी यूज्ड टू कैरी आउट, ये मेरा VIP स्क्वाड था, ये हमारा खाना बनाता है, बार्बर है, मेंटेनेंस ऑफ व्हीकल, ये जो भी करता है, स्वीपर, जो भी. सर स्ट्रेंथ लाइज इन दैट. और इनको मैंने ट्रेन किया. इनकी मैंने बोला तुम 50 गज पे गोली मारो यार, दुश्मन को, आतंकवादी को 50 गज पे ठोको. फर्क पड़ गया साहब, इतना फर्क पड़ गया, मोरल बूस्टिंग हो गया. दैट इज द प्रोफेशनलिज्म. दैट्स व्हाट द फील्ड मार्शल मानेकशॉ क्या बोला? प्रोफेशनल कॉम्पिटेंस एंड फिजिकल कॉम्पिटिशन. आने तो हमने पैसा મળે. બિલકુલ, એ જ દિશામાં આપણી સેના આગળ વધી રહી છે. પરંતુ આપણે ફલનીકરજી આ ચર્ચાને આગળ વધારીએ છીએ આજે. ફલનીકરજી, બિલકુલ આપણે ચર્ચાને આગળ વધારીએ કે આજે જે ઘણા બધા ઘટનાક્રમ થયા, ઘણા બધા ઘટનાક્રમ, એમાંથી એક ઘટનાક્રમ અસદુદ્દીન ઓવૈસીનું જે નિવેદન છે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ કીધું કે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને નહીં મારીએ, અમે ખાલી ત્યાં બેસી જ જઈશું, કબજો જ કરી લઈશું. એટલે ઓવૈસી કે જે હંમેશા એમના જે શબ્દો છે એ ઘણી વાર ચર્ચામાં આવતા હોય છે, આજે ફરી એકવાર એ પાકિસ્તાન પર વરસ્યા છે અને એ દેખાડે છે કે ન માત્ર દેશનો દરેક નાગરિક રાજનીતિમાં જે વિપક્ષની ભૂમિકામાં છે, જે સરકારમાં નથી, એની પણ કેટલી ઈચ્છા છે કે એક એવી કાર્યવાહી થાય કે આ આતંકનો જડમૂળથી અંત આવે. આપણે એકવાર અસદુદ્દીન ઓવૈસીનું એ નિવેદન સાંભળી લઈએ. अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म. ये होना चाहिए. पीओके ले लेना नहीं, अरे गवर्नमेंट खुद बोल रही. एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के. तो बीजेपी क्या बोलती? घर में घुस के बोले, डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप. ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता. पुलवामा हुआ, आपके उरी हुआ, आपके पठानकोट हुआ, रेसी हुआ लास्ट ईयर, वैष्णो देवी के पास 7 टूरिस्ट को मारे. तो आपके पास तो पूरे सब अपोजिशन पार्टीज गवर्नमेंट को बोल रहे कि इसका आप खत्म करो, ये टेररिज्म को आप खत्म करो.
आप पावर में हैं, आपको खत्म करना है इन चीजों को। બિલકુલ, એટલે ખતમ કરો એ શબ્દ બધાના મોં પર આવી રહ્યો છે, કેમ કે આતંકથી સૌ કોઈ ત્રસ્ત છે ને આ આતંક સ્પોન્સર્ડ ક્યાંથી છે એ પણ હવે લગભગ કોઈ પુરાવાની જરૂર જ નથી. એમ ઓપન એન્ડ શટ કેસ છે કે આતંક ક્યાંથી સ્પોન્સર થઈ રહ્યો છે અને એનો કેટલો લાંબો અને લોહિયાળ ઇતિહાસ છે. વિકાસ બિલકુલ એ અને હવે સૌ કોઈની એક જ માંગ છે ને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ત્યાં જ સંસદમાં કહી દીધું કે પીઓકે તો આપણું જ છે, એ માટે આપણે જીવ પણ આપી દઈશું. અને વિપક્ષ પણ હવે સૂરમાં સૂર પુરાવી રહ્યો છે અને વિપક્ષે કહી દીધું સરકારના દરેક પગલા પર અમે સાથે છીએ. બીજો એક સવાલ ફલનીકરજી આપને હતો કે ચીની રાજદૂતે આજે પાકિસ્તાનના પીએમ સાથે મુલાકાત કરી. ચીનના આજે બે ચહેરા સામે આવ્યા. પહેલા તો એવું કહે છે કે અમે આ જે આતંકવાદ છે એને નાથવો જોઈએ, ભારતની સાથે છીએ, નિંદા કરી, અને બીજી બાજુ હવે ત્યાં પાકિસ્તાનને મદદ પણ કરી રહ્યા છે અને પાકિસ્તાન પીએમ સાથે મુલાકાતો પણ થઈ રહી છે. બરોબર છે. એઝ પર ધ પ્રોટોકોલ ધીસ ઇઝ ધ વન ઓફ ધ પ્રોસીજર જેને આપણે ઇન્ડિકેશન કહે વન બાય વન દે હેવ ટુ ડू इट. सिंस सीपीएससी वहाँ से जा रहा है, चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर, सर करोड़ों नहीं अब्जो कोटी जहाँ खर्चो થાય છે, तो थोड़ा सा वो उसका कल है वहाँ पे. बट यू सी ए डबल स्टैंडर्ड, यू शुड नेवर बिलीव चाइना. हमने गलवान में भी देख लिया, और मैं आपको एक एग्जांपल देना चाहता. गलवान में ऐसा इंसिडेंट हुआ कि हमारे कुछ बच्चों ने मिलकर विदाउट पेपर उनको ठोक के आगे. हाँ, हमारे कर्नल साहब का डेथ हुआ, लेकिन जो हमारे 10 बच्चों को पकड़ के ले गए थे, एक कर्नल ने उसका कर्नल पकड़ के रखा था, गले दबा के रखा था कि भाई એને મોકલ 10 માણસ. બ્રિગેડિયર સાહેબ કે છોડ, સાંજે સુધી આવશે ના. જનરલ સાહેબ આવ્યા, એને છોડ ના. કોર કમાન્ડર આવ્યા કે ના, જવાનો બદલી ગયો છે. ધીસ ઇઝ નોટ 71 વોર કે 93,000 તમે લઈ લીધા, 617 પાછા આપ્યા, 54 ક્યાં ગયા साहब? अभी कोई मानने वाला नहीं. अरे उनको जो करना है कर दो, बैटल इंडिकेशन बैटल प्रोसीजर के मुताबिक मिलना है, चाइना को मिला दो. चाइना हैज ऑलरेडी गॉट द एग्जांपल ऑफ इंडियन आर्म फोर्सेस. छठ पकड़ पकड़ के ठोकेंगे, बताता हूँ. अभी पानी यहाँ तक आ गया है. आज हमारे देश के मुसलमान, क्रिश्चियन, हिंदू, अब ये कुछ पॉलिटिशियन हैं वो थोड़ा सा उल्टा पुल्टा बातें करते हैं, बट आई एग्री विथ व्हाट ओवैसी हैज मेड अ स्टेटमेंट एट दिस टाइम, एट दिस जंक्चर, ऑन दिस प्लेटफॉर्म वी शुड बी विद द गवर्नमेंट, वी शुड आर्म फोर्सेस. ये नहीं कि साहब वो सर्जिकल स्ट्राइक है या सर्जिकल स्ट्राइक है या फर्जी है. अरे तुम क्या बोल रहे हो? हमारे आर्मी चीफ को सड़क से आप गुंडा बोलते हो. पाकिस्तान में बोल के देखो, अरे श्रीलंका में बोल के दिखा दे, अरे तुम भूटान में बोल के दिखा दे ना. तेरे में इतना फ्रीडम ऑफ स्पीच है, व्हाट इज योर ड्यूटी, व्हाट इज योर फंडामेंटल ड्यूटी फॉर द कंट्री? हैव यू डन इट? सब इनके दिन भर गए. ये ऐसे जो बंदे बोल रहे हैं ना, दे शुड बी वेरी वेरी केयरफुल. आ छोकराओ बिचारा कंटाળી ગયા છે, કંટાળી ગઈ છે. હવે ગરબીમાં આપણે જઈને અલ્ટિમેટલી હુ ઇઝ ગોઈંગ ટુ સેક્રિફાઈસ હિઝ લાઈફ? ઇટ ઇઝ માય સોલ્જર, ઇટ ઇઝ માય सोल्जर, ही इज गोइंग टू सैक्रिफाइस लाइफ. પછી આવડ તમે આવ્યો વાતો કરો. आपको एक छोटा सा एग्जाम्पल देता हूँ सर. आपने पेपर में देखा होगा, दिव्या भास्कर में कुछ महीने पहले एक एक्स चीफ मिनिस्टर ने बयान दिया. सर बहुत दुख होता है. वो बयान दिया, भाई मोदी जी कहाँ है, दिखाओ कोई है. जो बॉर्डर पे गया, एक जवान की गर्दन कटी हुई बॉडी आई थी यूपी में. सर दिस इज द वे यू स्पीक फॉर दैट जवान, रादर देन गिविंग श्रद्धांजलि. आई रिस्पेक्ट हिज डेड बॉडी. આવું બોલા. मैं बीजा દિવસે जिला सैनिक, राज्य सैनिक जईने मैंने 97, मेरे पास पेपर कटिंग है दिव्या भास्कर की, 97 जिन्होंने कुर्बानी दी है. सर वी गिव कुर्बानी फॉर द कंट्री, नॉट फॉर गुजरात. अब मैंने ऊपर तक केस लड़ाया वहाँ पे. और भाई साहब, तू सैनिक स्कूल का प्रोडक्ट, तू क्यों नहीं फौज में गया? फट गई तेरी. बकवास करते हो तुम लोग, पॉलिटिशियन हो के ऐसी बातें करते हो. इट इज नॉट डन. एज 80 ईयर्स अगर मैं ये बोल सकता हूँ तो मेरे जो बच्चे हैं उनको कितना फील हुआ होगा यार. और उसका जो बाद में लिया हमने 25-26 को मार के आ गए. आपने कुछ दिन पहले सुना होगा, यहाँ बड़ौदा में आया था वो जनरल साहब, उस टाइम युवा कर्नल, करके आया, ठोक के आया. ये पेपर में नहीं आता, ये न्यूज पे नहीं आएगा. પણ ફલનીકરજી, આજની સ્થિતિમાં એટલીસ્ટ આ સ્થિતિમાં તો વિપક્ષ સાથે છે, કારણ કે રાહુલ ગાંધી હોય કે પછી ફારૂક અબ્દુલ્લા હોય, ઓવેસી હોય કે પછી મમતા બેનર્જી, બધાએ સીધું સમર્થન આપી દીધું છે. આ વખતે કોઈએ સવાલ નથી ઉઠાવ્યો. યુએન મિશનમાં કર્યું છે ને અત્યારે, યુએન યુનાઇટેડ સિક્योरिटी काउंसिलમાં એમને નથી આપ્યું. ये नो इसको प्रेशर ला करके चाइना ने वीटो करके वो लाइन निकाल दी तुम्हारी कि भाई तुम्हें धर्म पूछीने मार्या. केम काढ़े भाई? यू कीप क्वाइट, माउथ शट, लेट द गवर्नमेंट फाइट द बैटल. वाई आर यू पीपल ऑल पीपल जो हमारे जो एंटी वाले बोल रहे हैं, इट्स नॉट करेक्ट सर. दे आर ऑल, हमने वोट दिए, उनको जिताया हमने.
As a soldier, as a retired man, I am telling you, sir, be with the government. Let government, the body is good. Let them do their job. Time will dictate your terms and condition. એવી રીતે આપણે બોર્ડર પર જઈએ અને શું કામ આપણે તમને ગર્વ થશે, તમને ગર્વ થશે. બિલકુલ બિલકુલ સર. અને આ બાજુ હવે ડર્ટી વર્ક પર પાકિસ્તાનની બેશરમીથી વધુ એક કબૂલાત સામે આવી અને આ વખતે આવ્યા છે સામે બિલાવલ ભુટ્ટો. તેમણે કહ્યું કે આતંકીઓને પાળવા એ કોઈ સિક્રેટ નથી. રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદનનું સમર્થન ફરી એકવાર કરતા જોવા મળ્યા બિલાવલ ભુટ્ટો, કે જે આજકાલ આવ્યા છે અહીંયા પાકિસ્તાનમાં અને હવે કહી રહ્યા છે કે આતંકવાદ મુદ્દે કોઈ સિક્રેટ નથી. પાકિસ્તાનમાં જાણે કે હોડ ચાલી છે કે આતંકને એ પ્રેમ બતાવનારમાં એ રેસમાં કોણ સૌથી આગળ રહેશે. પહેલા ઇશાક ડાર હતા, પછી ખ્વાજા આસિફ આવ્યા અને રેસમાં હવે બિલાવલ ભુટ્ટો પણ આગળ આવી ગયા છે. 3 દાયકાથી આતંકને પોષવામાં આવ્યું એની પણ કબૂલાત કરી જયદેવજી. કેટલી વખત પાકિસ્તાને બેઇજ્જત થવું છે, આપણે તો એવો પ્રશ્ન પૂછવાનું મન થાય આવું કરે ત્યારે. પોતે સ્વીકારે છે પોતાની સંડોવણી, પોતે કમ્યુનલ વાતો પણ કરે છે, પાછા પોતે જ એ જ સંસદમાં ઊભા રહીને ટાંગે કાંપ રહી થી એવી વાત કરે જ્યારે અભિનંદનજીને પાછા મોકલવાના હોય ત્યારે. તો આ કેટલી વખત પોતે પોતાના ઉપર હાસ્યાસ્પદ પોતે થઈ જાય, કફોડી સ્થિતિમાં મુકાઈ જાય એવી બેશરમી કરવાનું બંધ નહીં કરે. અને આ બિલાવલ ભુટ્ટો જે ત્યાંનું મીમ મટીરિયલ છે, પાકિસ્તાનનું પણ એ મીમ મટીરિયલ છે, એમના ઉપર એટલા કોમિક મીમ બને છે કે વાત પૂછોમાં. અને એ વ્યક્તિ કે જે પોલિટિક્સને પણ એક હોબી તરીકે, ટાઈમપાસ તરીકે, વિદેશ યાત્રાઓ બીજું બધું કરતાં કરતાં પોતાની એક જાણે ચલો આ પણ કરી લઈએ એ પ્રકારની હોબી ટાઈપ પોલિટિક્સ જે માણસ કરતો હોય અને પોતાના પરિવારે જેણે આતંકવાદ અને આવી દહેશતગર્દીની યાતનાઓ ભોગવી હોય તો પણ આ સ્વરમાં વાત કરે તો એમને હવે સમજાવવાની જરૂર નથી. એમને હવે શરમ કોઈ આવશે એવું છે નહીં. જેમ એની જ ભાષામાં આપણે એને આ સબક શીખડાવવાની જરૂર છે. અને જયદેવજી, તમે હમણાં જે અભિનંદનજીનો ઉલ્લેખ કર્યો, આજે મસૂદ અખ્તરજી જે પૂર્વ એર માર્શલ ચીફ છે પાકિસ્તાનના, એમણે નિવેદન આપ્યું કે એ સમયે તો ભારતનો એટલો બધો ડર હતો કે ભારત મિસાઇલ ફેંકવાનું જ છે, એટલા માટે પછી આપણે અભિનંદનજીને પાછા મોકલ્યા. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહેતા હતા કે મોદીજીએ બધું નક્કી કરી નાખ્યું હતું, આ ડર હતો એટલે તો આપણે અભિનંદનજીને પાછા મોકલ્યા. યસ ડેફિનેટલી. અને એ ડર હજી ને હજી વધારે બરકરાર છે. કદાચ એવું કહીએ તો પણ ખોટું નહીં કે એ ડર અત્યારે વધ્યો છે. રાત્રે 2 વાગે આપણે આપણા જ આ મંચ ઉપર વાત કરી છે આગલા દિવસોમાં કે રાત્રે 2 વાગે તમારે પ્રેસ કોન્ફરન્સો કરવી પડે અને એ માહિતી જે જગજાહેર હોય, જ્યાં હોય ત્યાંથી ઇન્ટરનેટ, યુટ્યુબ, આ તે એ લોકો પાસેથી માહિતી લઈને માહિતી મેળવે. આટલું પાંગડું તેમનું ગુપ્તચર તંત્ર છે. તો એ પોતાની જાતને પોતાની જાતને લાફિંગ સ્ટોક બનાવી રહ્યા છે. અને આ બધા લોકો જેવું પહેલી ગોળી ફાયર થશે એવા પોતાના બિલમાં જઈને છુપાઈ જવાના છે. અને હમણાં આપણે જ આપણી ચેનલ ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આસિફ મુનીર પોતે ત્યાં ઊભા રહીને જનતા બોલાઈ જાય પણ એ ખોટું નથી, એ ત્યાંના હોલો એવા સૈનિકોને એડ્રેસ કરે છે. એમને એ તસવીરો બતાવવાની જરૂર છે. અને હું વધુ આના પર ડિલિબરેટ કરીશ. એ તસવીરો બતાવવાની જરૂર છે જે લોંગેવાલા પોસ્ટ ઉપર તહેસ નહેસ કરી દીધેલી પાકિસ્તાની ટેન્ક ઉપર પંજાબ રેજિમેન્ટની 1 બટાલિયનની 1 કંપનીએ કેટલા મોટા પાકિસ્તાની સૈન્યને ખતમ કર્યું. આખી રાતની લડાઈમાં સવારે ભારતનું એરફોર્સ એ સમયે મદદ કરવા માટે આવ્યું અને એ ટેન્કની ઉપર ચડીને ત્યાં ભાંગડા નૃત્ય આપણા પંજાબ બટાલિયનના એ કંપનીના જવાનોએ કર્યું હતું. અને વધુ ડેલિબરેટિવ એના પર એ કરીશ કે આપણે આપણા દર્શકોને પણ કહીએ, આપણે પણ કરીએ. જો આપણે બતાવી શકતા હોય તો કદાચ બતાવીએ પણ ખરા. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાથી, વિકિપીડિયા ઉપર પણ સર્ચ કરવાથી કે ભારતની એ બટાલિયનની ગોળીઓ અને એરફોર્સના બોમ્બથી કઈ રીતે એ પાકિસ્તાની ટેન્કના સ્ક્વોડન એ ટેન્ક અફરાતફરીમાં આમ તેમ ભાગતા હતા. એ જે ભાગ્યા એ ટેન્કની નીચે પહેલાં ટ્રેક હોય, લોઢાનો એક પટ્ટો હોય જેના પર ટેન્કના વ્હીલ મૂવ કરતા હોય. એ ટેન્કના ટ્રેકથી સર્પાકાર જે રાજસ્થાનની રેતીમાં જે નિશાનો બન્યા છે એ સેટેલાઇટમાંથી દેખાતા હતા. આવી અફરાતફરી, આવો ડરનો માહોલ હતો.
તો તમારી ટેન્કોની આ હાલત, આજે આસિફ મુનીર આપ ટેન્ક ઉપર ચડીને તમારા આ ગભરાયેલા ડરાયેલા આ જવાનોને તમે આવી રીતે આવા ભાષણો આપો એ તમને શોભા નથી દેતું. જો ખરેખર ટેન્ક ઉપર ચડવું હોય, ટેન્ક ઉપર ચડીને વિજયનું નૃત્ય કરવું હોય તો એ ભારત કરે છે. 71ની લડાઈના લોંગેવાલા પોસ્ટ ઉપરના ભારતના એરફોર્સથી ડરીને કઈ રીતે પાકિસ્તાન ભાગ્યું એ ટ્રેક્સના ફોટોઝ સેટેલાઇટે પકડ્યા હતા. તો આ હદની એ તમારી હાસ્યાસ્પદ થાય એવી સેના હોય તો એ સેનાને પણ મોતના મુખમાં ના મૂકો. પાકિસ્તાનનો નાગરિક, પાકિસ્તાનનું સૈન્ય પણ યુદ્ધ નથી ઝંખતું. આપ પણ આ કામથી બચો. આ જ એકમાત્ર સંદેશ આપણે પાકિસ્તાનને, પાકિસ્તાન આર્મીને, તેના હુકમરાનોને આપી શકીએ. બિલકુલ બિલકુલ, એ સંદેશ આપણે આપી રહ્યા છે, પરંતુ આ પાકિસ્તાન છે વારંવાર આપણી જોડે પાઠ શીખી ચૂક્યું છે. વધુ એકવાર પાઠ શીખવા એ ત્યારે આતુર છે અને આપણે ચોક્કસથી એને પાઠ શીખવાડીશું. સમયના અભાવને કારણે આ ચર્ચાને આપણે અહીંયા તેના પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર જયદેવજી અને આભાર ફલનીકરજી, અમારી સાથે જોડાયા, આપે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારતના સિંહ તૈયાર છે અને સબક શીખવાડવાનો છે, એ માટે તૈયારી પણ થઈ રહી છે. રોજે રોજ એક મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે ને પાકિસ્તાની સેના હોય કે પછી પાકિસ્તાની સરકાર થરથર કાપી રહી છે. એના મંત્રીઓ કંઈ પણ નિવેદન આપી રહ્યા છે, કારણ કે એમને કંઈક તો જનતાને કહેવું, પરંતુ ત્યાંની જનતા પણ હવે જાણી ગઈ છે કે અમે આખરે કેવી સ્થિતિમાં છે, કેવી સરકાર, કેવી સેના અમને મળી છે, તેના કારણે અમે જીવતે જીવ નર્કની સ્થિતિ જાણે કે ભોગવી રહ્યા છે. પરંતુ ભારત 360 સર્જિકલ સ્ટ્રાઇક કરવા તૈયાર છે ને હવે એ દિવસ નજીક છે, કારણ કે જે રીતે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ અને આપણી સેના તૈયારી કરી રહી છે, યુદ્ધાભ્યાસ થઈ રહ્યા છે, સંકેત આપવામાં આવી રહ્યા છે, એનો મતલબ કે આતંકિસ્તાનનો અંત હવે નજીક છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.